દિયોદર તાલુકામાં વરસાદથી પાકને ભારે નુકસાન થતા સરપંચ સંગઠન દ્વારા વળતરની માંગ કરવામાં આવી। નમસ્કાર, TV17 સાથે હું પૂજા રાવલ। દિયોદર તાલુકામાં છેલ્લા 3 દિવસથી ભારે પવન સાથે પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના ચોમાસુ અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહીના પગલે તાલુકામાં 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હતા। જેના પરિણામે બાજરી, મગફળી, કપાસ, ગવાર, ઘાસચારો તેમજ દાડમ, જામફળ, બોર, ખારેક, પપૈયા જેવા બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે, જેના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। દિયોદર તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આ નુકસાનની ભરપાઈ માટે સરકારને વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। સંગઠનના સરપંચોએ દિયોદરના ધારાસભ્ય, મામલતદાર અને TTOને આવેદનપત્ર આપીને ખેડૂતોની લાચારી દૂર કરવા અને નુકસાનનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી। 3 દિવસથી સતત પવન સાથે બહુ અતિવૃષ્ટિ જેવું એમ કે વરસાદનું વધારે વાતાવરણ હોવાથી ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે કે બાગાયતી પાકમાં અને જે બાજરી છે કે તલ છે કે જેવા બધા ભાગી ગયા છે અને પપૈયામાં કે જે ખારેક છે એમાં પણ બધી નાશ પામ્યો છે। તો અમે એ રીતે આવ્યા છે કે ભાઈ સરકારશ્રી આનું આ કંઈક વળતર આપે અને સરકારશ્રીમાં મેં આવી રજૂઆત કરી છે કે એનું વાત ધ્યાને લઈ અને સર્વે કરી અને ખેડૂતોને ચૂકવે એવી અમારી। જે 3 દિવસ સતત વરસાદ થયો અને પવન સંગત વરસાદ હોવાથી ખેડૂતને પાકનું મોટું નુકસાન થયું છે। બાજરી છે, તલ છે, કપાસ છે, એ બધા જમીનદોસ્ત થઈ ગયા છે। પછી બીજું ઉનાળામાં પણ આમને એમ બાજરીનું પાકનું નુકસાન થતું છતાં એનું કોઈ વળતર મળેલું નથી। તો ચોમાસામાં પણ ખેડૂતને પડતા ઉપર પાટું એવો હાલત થયા છે। ખેડૂતને 2 રીતે મારશે, એક બાજુ ઘાસચારાની તંગી અને બીજી બાજુ પાકને પણ મોટું નુકસાન। એટલે 2 બાજુની માર જો સરકાર વિચારી અને ખેડૂતને તાત્કાલિક સર્વે કરીને એનું વળતર આપે એવી અમારી તમામ સરપંચોની આજે અમે આવેદનપત્ર પ્રધાન સાહેબને, TDO સાહેબને અને મામલતદાર સાહેબને આપીએ છીએ અને સરકાર શ્રી તરત આનું ધ્યાનમાં લઈ અને તાત્કાલિક સર્વે કરાવી અને જેને જે નુકસાન થયું એ પ્રમાણે યોગ્ય રીતે ખેડૂતને વળતર આપે એવી અમારી સર્વની સરપંચોની ગામ વતી અને તાલુકા વતી દરેકની માગણી છે અને એ માગણી પૂરી કરે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે। અમે દિયોદર તાલુકાના દરેક સરપંચો ભેળા થઈને અહીં પ્રાંત ઓફિસે મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને અમારા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબને અમે રજૂઆત કરી છે કે દરેક ગામમાં અત્યારે 3 દિવસ પવન સાથે વરસાદ પડી રહ્યો, એનામાંથી બહુ ભારે નુકસાન થયેલ છે। ખેડૂતોને તમામ પાક બગડી ગયેલ છે। મગફળી હોય, તલ હોય, ગોવાર હોય, કપાસ હોય અને બાગાયતી ખેતીમાં દાડમ અને પપૈયા તો વરસાદ જે પવનના કારણે બધાએ જમીનદોસ્ત થયા છે। એના હિસાબે અમે આ તંત્રને અને આપણે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે દિયોદર તાલુકામાં તાત્કાલિક સર્વે કરી અને તમામ ખેડૂતોને વળતર મળે એવી અમે સરપંચ તરીકે બધા દરેક ગામના સરપંચો રજૂઆત કરીએ છીએ અને અમારી વાત સરકાર સાંભળશે એવી અમને ખાતરી છે। એટલે અમારી વાત તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે તમામ તંત્ર જોડાય એવી સાથે અમે બધા અહીંયા આવ્યા છીએ।